ભરૂચના નિકોરા બેટ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નંબર 12 અને 13ની જમીન બોટનિકલ ગાર્ડન માટે ફાળવવાના ગ્રામ પંચાયતના તારીખ 18 જુલાઈ 2026ના ઠરાવ સામે ગામના માલધારીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ અંગે કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે 3000થી વધુ ગાયો, ભેંસો અને અન્ય ઢોર ઢાંખરના ચરણિયા માટે ઉપયોગ થાય છે। ઉપરાંત નર્મદા નદીમાં પૂર કે રેલની સ્થિતિ સર્જાય ત્યારે ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઊંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે ગ્રામજનોની સંમતિ વિના તાત્કાલિક બેઠક બોલાવી ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે। તેમણે દાવો કર્યો છે કે ગૌચરની જમીનનો હેતુફેર સરકારના નિયમો અને જાહેર હિતની ભાવના વિરુદ્ધ છે। આ મુદ્દે ગામના રહેવાસીઓએ ઠરાવ રદ કરવાની તેમજ ગૌચરની જમીન અંગે કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવા માંગ કરવામાં આવી છે। નિકોરામાં જે ગૌચર જગ્યા આવેલી છે ત્યાં પંચાયતે બાગ બગીચાઓ બનાવવા માટે ઠરાવ કરીને આપેલો છે। એનો અમે બહિષ્કાર કરીએ છીએ। અમે અમારે જ્યારે રેલ પાણી આવે ત્યારે એ જગ્યા પર પશુપાલન લઈને અમે ત્યાં વસવાટ કરીએ છીએ। એટલે એના માટે અમારા આહિર સમાજ, આદિવાસી સમાજ એ ત્યાં એ જગ્યા પર એમનું એ ચાલે છે, તંત્ર બધું ચાલે છે। એ માટે આ ઠરાવનો અમે કલેક્ટરને આવેદનપત્રો આપવા આવેલા છીએ।